આપણે કોઈ વ્યવહારમાં કોઈ વડીલ ટકોર પણ કરે ને આપણને પોતાને પણ લાગે કે આપણને જેટલી દુનિયાદારી નથી આવડતી એમ વ્યવહારમાં આપણે બહુ કાચા પડીએ છીએ. જેને જ્ઞાન ના લીધું હોય એ પણ એટલા સ્માર્ટ હોય કે આમ લોકભાષામાં કહે તો એવા ગિલિન્ડર હોય. આપણને એવી સૂઝબૂઝ નથી પડતી, બહુ વ્યવહારમાં પડ્યા નથી ને એટલું આવડતું પણ નથી. તો શું એ જરૂરી છે કે પછી એ શીખવું જોઈએ? જરૂર છે ને, બધું જરૂરી છે. તો તમે કીધું ને કે આ બધામાં પાકા થાય તો આત્મા રહી જશે, વ્યવહાર પકડવા તો આત્મા રહી જશે. આ દાદા ભગવાન હતા ને, સાચો ને, હજી અમુક વ્યવહાર તો એમનો ખબર જ નથી. તમે આપતા વાણી વાંચીને એ રીતે જ છે. અમુક વ્યવહાર બહાર આવ્યો નથી બધી વસ્તુ, સાચો ને. તે આપતા પુત્ર ટ્રસ્ટમાં પૈસા આવતા હતા ને, તે કે એ મહેશ આનંદજી એમના ઘરમાં નહોતા રાખતા. વાત સમજે કે ના સમજાય? કોઈ મહાત્મા હોય ને ફેક્ટરી હોય તો એને પૈસાની જરૂર પડે એને આપતા હતા, પણ વ્યાજે લેતા હતા. વાત સમજાય કે ના સમજાય? પછી અમુક સમય પછી વ્યાજે વધાર્યું હતું. તો એમને એ થયું, પણ એમને કીધું દાદાએ કીધું છે એટલે વાંધો ના પડે તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે તમને જ્ઞાન લીધું તો શું કરો? મહાત્મા છેલ્લા વ્યાજ નહીં લેવાનું, પેલું તો આમ નહીં લેવાનું, પેલું આમ નહીં લેવાનું, બધું શું પછી પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? આવે. હવે પૈસા તમારી જોડે લે છે એ કમાશે કે નહીં કમાય? કમાશે. વાત સમજે કે ના સમજાય? એ બીજા પાસે લે તો બીજાને પૈસા વ્યાજ આપવાનો કે નથી આપવાનો? વાત સમજે કે ના સમજાય? તો જો વ્યવહાર કાચો છે ના. વાત સમજે કે ના સમજાય? હવે આ બધી વસ્તુ તો ખબર જ નથી તમને. અને દાદાને વર્ણન કરે એટલે જાણે દાદા કેવા હતા ના, બધા પાકા હતા વ્યવહારમાં બધી વસ્તુ. વાત સમજે ને? પૈસા આપે ને તો એ પૂછે ક્યારે આપવાનો છે, શું છે, આ છે, બધું લખાઈ દે, સહી કરાય, બાંધી દે, બધું જ કરતા હતા. વાત સમજાય કે ના સમજાય? જે ભ્રાંત જગતના લોકો વ્યવહાર કરે એવો બધો જ વ્યવહાર કરતા હતા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ જેવા પૈસા આપે એને ગયો એટલે તરત એને ખબર ના પડે એવી રીતે એને પૈસા આવી ગયા છે એવું લખી નાખે. એટલે એક અપેક્ષા એ નિશ્ચયમાં પણ પાકા છે ને એક અપેક્ષા એ વ્યવહારમાં પાકા છે. તો આમાં તો બંને બાજુ કાચું છે. તમે આત્મા કેવી રીતે થયા છે? વ્યવહાર કાચો એટલે ઓહો આ કેટલી ભદ્રિક છે, રુજુતા કેટલી ભદ્રિક. જો એને કઈ મોહ માયા નથી, કશું નથી. આમ જો ભગવાન એની નોંધ જ ના લે. હા સમજ્યા ને? એ ભૂલ વિનાની થાય. આ તો અલગ અલગ પ્રકારના બધા નેગેટિવ પોઝિટિવ અહંકાર છે, બધા અલગ અલગ કોર્નર છે, આત્મામાં નથી. સમજે કે ના સમજાય? એ મંદિર બનતું હતું ને તો ત્યાંથી પેલા માલધારી જાય ને ત્યાર પછી રાત્રે અમુક ઠેકાણે મુકામ કરે તમારે બધી શું, પછી આગળ જાય તમારે બધી શું. એ સુરત મંદિર પાસે એવી રીતે માલધારી ત્યાં આગળ રોકાયા હતા. ઘણા ટાઈમથી રોકાયા હતા બધી વસ્તુ. દાદા સમય સમય ત્યાં મંદિરે જોવા જાય અને આવે એવી રીતે બધી વસ્તુ. તો દાદાએ જોયું તો પેલો કોણ છે એમ કે આપણને મફત દૂધ આપે છે એમ કે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હવે આ ત્રિમંદિર આખા બ્રહ્માંડનું એક આશ્ચર્ય કહેવાય. કારણ કે જૈનોનું અલગ મંદિર છે, શૈવનું અલગ મંદિર છે, કૃષ્ણનું અલગ છે, રામનું અલગ મંદિર છે. વાત સમજાય ને? આ એક જ એવું મંદિર બને છે. હા સમજાય ને? વર્લ્ડની અંદર તમારે આ એક જ મંદિર છે. હવે ત્યાં આગળ આ માલધારીને આપી દે, આ આવી રીતે કરે, પછી શું થશે પ્રોબ્લેમ એનું? આગળ જતા આખું પડાવી લે જગ્યા ને બધું. વાત સમજાય કે ના સમજાય? તો દાદાએ કીધું કે તાત્કાલિક એને એ કરો, ના હોય તો કોઈ એવા માણસને પૈસા આપો અને ખાલી કરાવો. એટલે દાદાને એમની ઓળખાણ થઈ ને, એનું ઇન્ટેન્શન કે માણસ કેવા છે ખ્યાલ આવ્યો
અમને નથી આવતો એવી રીતે એટલે ઓળખાણ એટલે નથી એટલે પડતી. આત્મામાં નથી. તમે તમારી જે નબળીઓ બતાવીને તમે જ્ઞાની થઈને ફરો છો. હમ, હા સમજે ને, ભોળા થાવ છો. હમ, હા સમજે ને, હમ. ભોળાનો તો બિલકુલ વિશ્વાસ જ ના ના થાય. રખાય તો બહુ નુકસાન એટલે કરતા. ભગવાનને લજવે તમારે. હા, સાચી વાત વાત. સમજે કે ના સમજાય? ગિલેન્ડરનું જ કામ. હમ. આ તો મેં નવું કીધું, ગિલિન્ડરનું જ કામ. હે? કે મારે ત્યાં પેલો ડાકુ આવે ને કલાકમાં એને મોક્ષ આપી દઉં, અને પેલો રેગન આવે ને આખી જિંદગી રહેતો એ મોક્ષ ના થાય એને તમારે. એ ડાકુને એક જ કલાકમાં મોક્ષ આપી દઉં બધું. તો હવે એને એક દ્રષ્ટિ મળી છે, લવડો ચાલ્યો છે, હવે હું એવી દ્રષ્ટિ આપીશ એટલે સવડો થશે. હમ, હમ, હમ. શક્તિ તો બરાબર છે. કોમન જ છે ને, શક્તિ કોમન જ છે ને. કોમન જ છે. અત્યારે આવડી વપરાય છે. હમ. એટલો જાગ્રત છે, ગિલિન્ડર છે એટલો જાગ્રત. જાગ્રત તો હવે છે જ, છે જ. અત્યારે આવડો જાગ્રત છે. દિશામાં છે. હવે હું ખાલી એની દ્રષ્ટિ જ ફેરવવાનો છું. હમ, જેમ તમારે મુંબઈ જવું છે અને ગાડી દિલ્હી તરફ ગઈ, હમ, આ વચ્ચે કડી કલોલ હોય તો ત્યાં આગળ કઈ ગાડી પેલી એ ના થાય. હમ, જંકશન ક્યારે આવે તો કે મહેસાણા આવે તમારે, હમ, એટલે ખબર પડી કે ભાઈ આ તો મુંબઈ વાળી ગાડી દિલ્હી પહોંચી, હમ. એટલે ત્યાં મહેસાણા મેસેજ કરી દે એટલે ત્યાંથી યુટર્ન થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ. હવે આવું ખોખારીને બોલે કે આ હિન્દુસ્તાનના ડાકુને એક કલાકમાં ભગવાન બનાવી દો એમ કે, મોક્ષ આપી દો એમ કે. અને પેલો રેગન અમારી જોડે આખી જિંદગી રહે તો કશું પામે નહીં તમારું. એને એક પ્રકારનો અનુભવ છે, નેગેટિવ અનુભવ છે, એટલે પોઝિટિવ ખબર પડશે. અને તમારે ના નેગેટિવનો અનુભવ છે કે ના પોઝિટિવનો અનુભવ છે. પતંગ ચડાયો તે પતંગમાં તમારી દોરી લૂંટાઈ નથી, પણ દોરી લૂંટાય છે ને મારામારી થાય છે, એની વાતો પણ થાય છે. આ સમજે ને, અહીંયા ગયા તો આમ થયું તેમ થયું વાતો થાય છે, પણ જ્યારે આ વાતો કરે ત્યારે આવું કશું ખ્યાલમાં જ નથી આવતું ને એ ટાઈપનો આપણે જવાબ પણ નથી આપતા. હા સમજે ને, મોહ છે, ભૂલાઈ જાય છે બધી વસ્તુ. પાછું ને કે ના સમજાય? એટલે તમે દાદાને જેટલા ભોળા માનતા તેટલા ભોળા નથી. ના, એ તો કે છે 1700 પારા ભણેલા, તો મને થાય કે એમને 1700 પારા એટલે શું શું ભણેલા હશે? તેના આપતા પુત્રો એવા છે તમારા. હા તો ને, આ તમે તો બધા આમ ત્યાં મોટીમાં લઈને ફેરવી નાખો પણ ફરે નહીં બધી વસ્તુ. હા તો ને, બધું જોડે રહીને બતાવ્યું છે. આમ કરો એવું નથી કીધું, જોડે જ રાખ્યા છે. દાદા કેવી રીતે ડીલિંગ કરે, દરેક જોડે કેવી રીતે ડીલિંગ કરે એ બધું બતાવ્યું છે. આમ જોવો એવું બી નથી કીધું, ટકોર પણ નથી કરી, ખાલી આવે છે અને અમને બેસાડે છે બસ. જોયા કરે. કોઈની પ્રાઇવેટ વાતો હોય તો અમને બેસાડ્યા છે, કોઈની કઈ બી વાત હોય તો બેસાડે છે. દાદા કેવી રીતે ડીલિંગ કરે છે બધું એ આપતા પુત્રોએ જોયેલું છે. તો એવું ટક્કર ને કે જો આ તમારે શીખવાનું કામ છે બધી વસ્તુ. તો એ રીતની દુનિયાદારી માર ખાઈને જ આવે. માર જ ખાય ને, તારે માર જ ખાય ને. દાદા ગિલેન્ડર કેવા છે કે સમજા બતાવું તને. ત્યાં આ અમારા માઉન્ટ આબુ શિબિર ગોઠવાઈ હતી. આમ તો આપતા પુત્રોની ફરિયાદ પણ હતી, એટલે એ રીતે પણ છે કે એને વ્યવહારમાં તૈયાર કરો, વ્યવહારમાં બહુ કચાશ છે, આ છે બધી વસ્તુ, એ રીતે બી હતું. પછી અક્રમ મેગેઝિનનું લવાજમ લેવું હતું, એટલે દાદા પૈસાનો વ્યવહાર નહોતો એન્ટર કરવા દેતા, એટલે એના માટેનું હતું. આ બધું ઘણું બધું ભેગું હતું ને એવી રીતે ગોઠવ્યો હતો પ્રોગ્રામ ત્યાં આગળ. હવે એટલા બધા લોકો વહાં પડી ગયા કે જો જૈનોમાં આ રીતે ટ્રેન કરે છે સાધુ મહારાજને, સ્વામિનારાયણમાં આ રીતે કરે છે, આમાં આમ કરે છે, આમ છે, આમાંનું કશું જ નથી બધી વસ્તુ. હા સર, દાદા કે અમે આમ કરીશું તોય ફેરવી જશે, તોય કોઈ માને નહીં, બધા વડીલો કોઈ માને નહીં બધા, અને દાદાને ચેલેન્જ કરે. અને આવું ઘણા ટાઈમ સુધી ચાલ્યું. ત્યાર પછી આ એક આવો સંયોગ આવ્યો તો દાદાએ મેસેજ આપ્યો કે અત્યારે જે સાધન મળે એ સાધને માઉન્ટ આબુ પહોંચી જાવ એમ કે. અને ત્યાં જે બધી સંસ્થાઓ છે જે ધર્મની બધી છે ત્યાંની બધી ઇન્કવાયરી કરજો ને પછી આપણે ત્યાં બધે જઈશું બધી વસ્તુ. એવી રીતે બધું સોંપીને દાદા 2-3 દિવસ પછી આવ્યા. એટલે એવી 20-25 સંસ્થા હતી બધી. જૈનોની હતી, બ્રહ્માકુમારીની હતી, પછી શંકર મઠ હતો,
ગંગેશ્વરાનંદ હતા, બીજા ઘણા બધા હતા. અને એવી રીતે બધે ઠેકાણે જવાનું થયું તમારે. તો દાદા પછી ઓળખાણ આપે કે જો આ દાદા ભગવાનના આપતા પુત્રો છે, મન વચન કાયથી બ્રહ્મચર્ય પાડે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. આટલું જ કરતા હતા. હા સમજાય ને? તો પછી બધા એવી રીતે આશીર્વાદ આપે અને બધા આપતા પુત્ર ઊભા થઈને આશીર્વાદ માગે તમારે. પછી ગંગેશ્વરાનંદ પાસે આવી રીતે થયું. તો 2-3 આપતા પુત્રોને આશીર્વાદ આપ્યા. એમની ઉંમર 104 વર્ષની હતી. સૂતા સૂતા આશીર્વાદ આપતા હતા. પણ એ આશીર્વાદના ફળ આપે, કેળું હોય, સફરજન હોય, ચીકુ હોય, જે હોય ફળ આપતા હતા. બધી શું 2-3 જણાને આપતા આપતા પછી બોલ્યા કે આ લોકો તો બ્રહ્મચર્ય પાળે છે, બહુ મોટી વસ્તુ છે, ઉત્તમ વસ્તુ છે એમ કે, પણ આને પ્રેરણા જેને આપી છે એ પણ વ્યક્તિ બહુ ઉત્તમ કહેવાય. તો દાદાએ બોલ્યા, દાદા ભગવાન કે અમે તો નિમિત્ત છે. તો સૂતા હતા ને તો એકદમ ઊભા થઈ ગયા. निमित्त कौन बोल सकता है? जो भगवान है वही निमित्त बोल सकता है. તો આ ભગવાનના દર્શન કરાવી દીધા. હા સમજે ને? પછી આ બધે ઠેકાણે ગયા હતા, 25-30 જગ્યાએ. હવે એવરેજલી દરેકની આયુષ્ય આપણે ગણીએ તો 60 વર્ષનું આયુષ્ય લઈએ તો 20-25 જગ્યાએ ગયા તો 1000 વર્ષ ટોટલ થાય. વાત સમજે ને? તે એ 1000 વર્ષની સાધના ખાલી આ દાદા ભગવાનના આપતા પુત્રો છે, મન વચન કાયથી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો, એ 1000 વર્ષની સાધના ખાલી અડધો કલાકમાં એને પૂરી કરી દીધી. હવે તમારું આયુષ્ય 1000 વર્ષનું છે નહીં આ કાળમાં. બરાબર છે. હવે સામાન્ય તે આત્મજ્ઞાન કોઈએ થયેલું નહીં, એટલે બધા અહંકારી હોય, એટલે સહેજ સાહેબજી કરે એટલે એની બધી જ વસ્તુ એને આપી જ દે, મળી જાય, એવો નિયમ જ હોય. હા સમજ્યા ને? માની હોય એને માન આપે તો બધું આપી દે કે ના આપી દે? આપી દે, લૂંટાઈ જાય. તો સાધુને શું જોઈએ? સાહેબજી જોઈએ કે બીજું કંઈ જોઈએ? બસ અહંકાર પોસાય. અહંકાર હોય. તે આ 1000 વર્ષની સાધના દાદાએ ખાલી અડધો કલાકમાં અપાઈ દીધી. આ ગિલેન્ડર કહેવાય કે ના કહેવાય? બહુ પાકા. વાત સમજાય કે ના સમજાય? તમને પણ એવા બનાવ્યા છે, પણ તમે તમારું ભોળપણ બતાવીને આત્મજ્ઞાનમાં છો. ના, ભોળપણ નહીં ચાલે. એ તો એક પ્રકારની નબળાઈ છે. બહુ નબળાઈ છે. ભોળપણ તો બહુ નબળાઈ કહેવાય. ટીબીડનેસ કહેવાય એને. ટીબીડનેસ કહેવાય. જેમ છે એમ તેમ દેખાય, સમજાય જ નહીં તમારું. શું એકવાર એક સત્સંગમાં આપે કીધું હતું કે કંઈક પૂર્વે એવા ગુના કર્યા હોય ને એના આધારે અત્યારે સૂઝ ના પડે, એટલે એ રીતે એ ભૂલ સ્વરૂપે એને એવું ભોળપણ મળે. બાકી તો ગુના ના કર્યા હોય તો એ ભોળો ના હોય. એ ભોળા માટે કરુણા બધાને બહુ છૂટે. એનાથી ખબર નથી કે એનો આત્મા હાથમાંથી જતો રહેશે. અત્યારે આ તમને ક્રિયાકારી નથી થતું, પ્રેક્ટિકલમાં કેમ નથી આવતું? આની અંદર આ બધી બિલીફો છે. ગરીબ માટે તમારું સોફ્ટ કોર્નર હોય, ભોળા માટે સોફ્ટ કોર્નર હોય, બીજી ત્રીજી હોય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ જે સોફ્ટ કોર્નર હશે એટલે એટલો આત્મા તમારો પ્રાપ્ત નહીં થાય, કાચો પડશે. વાત સમજાય કે ના સમજાય? હજી દાદા ગિલેન્ડર છે, બતાવું? બતાવો. તે કે દાદા બધા મહાત્માઓના ત્યાં જાય ને તે ગમે તો ખરું, પણ તેમ છતાંય અમુક વ્યવસ્થા બધી તૂટી જાય એમની. દાદા ગયા પછી બધી વ્યવસ્થા તૂટી જાય. તે આપણે શાહ સાહેબના ત્યાં દાદા આવે ને તો ગમે ખરું, પણ તેમ છતાંય પેલા બધા આવે તો પેલા કામવાળા જતા રહે, રસોઈવાળા જતા રહે, પછી મેળ ના પડે. એ તો તમારે એમને પેલું બધું કરવાનું આવે, ઘર ચોખ્ખું રાખવાનું હોય, એટલે એમનાથી બોલાઈ જાય કે દાદા મારા ત્યાં કેમ આવો છો, બીજે જાઓ ને એમ કે બધી વસ્તુ. તો દાદા કે મને અહીંયા જ ફાવે છે એમ કે. વાસ્તવમાં અહીંયા જ ફાવે છે એમ કે બધી વસ્તુ. તેમ છતાંય આવું સમય સવારે 5-15 વાર આવું બોલવાનું એમને થયું. શું કે ના સમજાય? તો એક વાર પછી દાદાએ ધીમેને વાત કરી કે પ્રેમીલા માસી, તમને એમ લાગે છે કે હું મારા ઘેર દાદા ભગવાનને બોલાવું છું? તો કે ના, હું મારા ઘરે જ આવું છું, તમારા ઘરે નથી આવતો એમ કે. પ્રેમીલા માસી કહે કે હાલું મારું ઘર છે ને તમારું ઘર કેવી રીતે થઈ ગયું?
પછી કે આ તમે જમાડો છો તો હું મારું જ જમું છું, તમારું નથી જ જમતો એમ કે. ચાલો હું જમાડું છું ને આમાં આ એમનું કેવી રીતે થઈ ગયું? તો કે એના પહેલાં હું આવ્યો હતો? તો કે ના. અમુક સમય પછી હું આવવાનો છું? તો કે ના. તો કે હું આવ્યો છું મારું ઋણ છે, મારું છે, તમારું નથી. બરાબર છે. આ દ્રષ્ટિ પાડ્યા. હવે જો આને ભૂલ સમજાઈ જાય ને, હા સમજે ને, આ પ્રેમીલા મેસીના દ્રષ્ટિ પાડી ભૂલ સમજાઈ ગઈ, પછી બંધ થઈ ગયું બોલવાનું, તો એને આત્મામાં આવ્યો એવું કહેવાય. હવે આવા પ્રશ્ન થાય છે ખરા? અંદર છે ખરું. હવે આ તો એમનો નેચર હતો એટલે બોલી નાખ્યું. એક સિમ્પલ પ્રશ્ન કરો છો તો બીક લાગે છે. બરાબર છે. સિમ્પલ પ્રશ્ન છે, ગૂંચાળા તો બધાને છે જ. બધા પોતપોતાની રીતે ડીલિંગ કરે છે, પણ કંઈ સોલ્યુશન આવતું નથી. મન બગાડે છે, ઋષિને શાસ્ત્રે જાય છે, પણ પછી કંઈ ઓપ્શન નથી મળતો, પાછા પણ આવે છે. સાચું ને? અને અનંત અવતારથી એ રીતે ચાલે છે. પ્રશ્નો તો છે જ. વાત સમજે કે ના સમજાય? તેમને ક્લિક થઈ ગયું ને સ્વીકાર્યું તો એમનું કામ થઈ ગયું. ત્યારે ખબર પડી કે હાલું આ કેટલું બધું, આ અલગ કેટલું મોટું તપ આવે. અદા કે તમે સેવા કરો છો તો ખરેખર તમે છે કે આ કરેલી છે માટે કરવી પડે છે? કરેલું છે માટે કરવી પડે છે. પણ એવું જ્ઞાનમાં આવે છે ખરું? દ્રષ્ટિમાં આવે છે ખરું? રિયલાઇઝ થાય છે હું સેવા કરું છું? જે ઉદય છે એને જ પુરુષાર્થ માનીએ છીએ, બીજો પુરુષાર્થ દેખાતો જ નથી. વાત સમજે કે ના સમજે? જે તમને રિલેટિવ રિયલ દ્રષ્ટિ આ જોવા માટે આપેલી છે. વાત સમજે કે ના સમજાય? કોઈને કશું કરી ના શકે તેમ છતાં કરે છે તો ઋણ છે. હવે ઋણના તમે માલિક બનો, કરતા બનો. કેવી રીતે જ્ઞાન પ્રેક્ટિકલમાં આવશે? કેવી રીતે આત્મામાં રહેવાશે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? આ તો અત્યારે ઉપર છેલ્લી વાતો થાય છે, દાદાની બધી જે છે એ બતાવે છે, પણ આ અંદર દ્રષ્ટિ પડી આવી? તમને જે જ્ઞાન આપ્યા પછી તમે ખરેખર શુદ્ધાત્મા છો કે રુજુતા છો? શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છો. વાત સમજે કે ના સમજાય? હવે રુજુતા ને શુદ્ધાત્મા જુદા પડ્યા તો જોવાનું છે, પણ ક્યાં ને ક્યાં એ સેવાના માલિક બનો છો. વાત સમજે કે ના સમજાય? કે આવું આટલા બધા પાકા હતા. વાત સમજે ને? અને પૈસા એ ગણતા નહોતા, એ પાકા હતા. કે ઓછામાં ઓછા કેટલા આવશે? એ અડધો કલાક મારી જે કિંમત છે તે 1000 રૂપિયા ઓછા આવે તો મારા અડધો કલાકની કિંમત 1000 રૂપિયા છે કે અનંત છે એની? લાભાલાભ. લાભાલાભ. એટલે એવી રીતે એમને સાધના કરી છે. આ લંગોટ લગાવીને હિમાલય જતા રહ્યા છે, લાડીવાળી ગાડી છોડીને, એવું નથી કર્યું, કોઈને રખડાયું નથી. આખું જેમ છે તેમ જોયું છે, દાખલો કરીને પછી આ વસ્તુ કરેલી છે. દાદા કીધો કે ભાઈ કે મારા 1000 રૂપિયા ઓછા આવે તો પુરુષ છે, પણ અડધો કલાક મારો વેફડાય તો પૂર્વે નહીં. એટલે કે અડધા કલાકનો શું? સામાન્ય તો પૈસા ઓછા વધતા આવે તો એને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કહેવાય કે ધર્મ ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન. તો આ એમાં એ ચિત્ત નથી નાખતા. આ સમજાય ને? તો અડધો કલાક એને ધર્મ ધ્યાન થયું કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થયું? નહીં નાખતા તો ધર્મ ધ્યાન થયું. ધર્મ ધ્યાન થયું. આવી રીતે એમને ધર્મ કર્યો છે, દાન પુણ્ય કરીને નથી કર્યો. ઉપયોગ, વિતરાગોમાં ઉપયોગનું મહત્વ બહુ મોટી વસ્તુ છે. ઉપયોગ. હા સમજે ને? અડધો કલાક અર્થ ધ્યાનમાં નહીં ગયો અને ધર્મ ધ્યાનમાં રહ્યો. મને ખબર છે કે હું એકવાર દાદાના ઘરે ગયા હતા. હવે કોણ હતું મને ખબર નથી, જયંતિભાઈ કે અરવિંદભાઈ, હા અરવિંદભાઈ હતા, એમની સેવામાં હતા. તો દાદાનું બધું પૂછ્યું તો કે તમે જે બાંકડા પર બેઠા છે ને ત્યાં દાદા બેસતા હતા ને બધું. એ ધંધો કરતા હતા તો કે આખા વર્ષમાં અડધો કલાક જ એમાં આપતા હતા. આખા વર્ષમાં અડધો કલાક જ ધંધામાં. બાકી એમનું વાંચન અને આ બધા આવે ને સત્સંગ ને બધું કરે. દાદા આખા વર્ષમાં અડધો કલાક જ ધંધામાં, એનાથી વધારે ધ્યાન નહોતા આપતા દાદા. આટલી મોટી વસ્તુ હતી. આ વ્યવસ્થિત એમને નથી કાઢ્યું બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? આપણે જે ધર્મ ધ્યાન કરીએ છીએ તો અહંકારનો ધર્મ છે, અને આ તો
આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય, પૈસા તો શંકા પડે છે. અરે જેન્યુઅન બેંક છે અને કદાચ જાણીને કોઈએ કર્યું તો કેટલું થશે? તો એમાં મારો અડધો કલાક બગાડું? વાત સમજાય કે ના સમજાય? આવી રીતે ધર્મ ધ્યાન કર્યું છે. હવે આ ધર્મ ધ્યાનમાં તમને ક્યાંય પ્રોબ્લેમ આવે ખરો? અમે 2 વેળા ગણી, 1 વેળા નહીં ગણી, 2 વેળા નહીં. એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયું. વલસાડજી વાત સમજાય ને? પેલું તો એકબીજાના મનુષ્યને કરો છો તે સારી વસ્તુ છે, પણ દરઅસલ આ ધર્મ ધ્યાન એને શુક્લ ધ્યાન પણ મારે. એટલે આ ધર્મ ધ્યાન થયું એટલે બહાર ધર્મ ધ્યાન થયું ને અંદર શુક્લ ધ્યાન થયું. બાકી આ બીજા બહાર જે ધર્મ ધ્યાન કરે છે ને એમાં તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વધી જશે. કારણ કે કોઈ સંસ્થામાં તમે 1 કરોડ રૂપિયા આપ્યા અને બીજા 2 કરોડ રૂપિયા આપ્યા એટલે તમે સાઈડમાં જતા રહેશો, એટલે પછી પ્રોબ્લેમ શું આવશે તમને? એ તો રાગદ્વેષ કરાવે છે, અભાવ તિરસ્કાર કરાવે છે. અને આમાં બિલકુલ નહીં થાય. આમે સામાન્ય રીતે આપણે જે બી ફેક્ટરી લઈને બેઠા તો 5-50 લાખ તો દાન કરતા જ હોય ને સામાન્ય રીતે. જે બી આપણે પૂર ધર્મ મળ્યો છે તો એમાં હોય, કોઈક એવી સંસ્થા જ એમાં હોસ્પિટલ છે, બધું વાત સમજે ને? તો આમાં આ 1000 રૂપિયા ઓછા આવ્યા તો શું એમાં સમય બગાડવાનો રહ્યો? હવે આમાં કોમ્પિટિશન થશે ખરી અને એમાં અપમાન થશે ખરું? વાત સમજે? આ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે આ દાદાની આ જે ગિલેન્ડ કરી છે ને આ સ્ટાઇલ જ જુદી હતી ધર્મની. આજે કરતા હતા એવી રીતે બધી વસ્તુ નથી, આખી પદ્ધતિ જ જુદી હતી. સાચું ને? તમને જો કશું તમારું કશું તમે છોડો એવું કશું જ નથી કીધું. તમે જ્યાં છો ત્યાંથી જ તમને જ્ઞાન આપ્યું છે. ત્યાં એક ખૂણી આવે ને તોય એને જ્ઞાન આપતા હતા, અને ડાકુ આવે તોય જ્ઞાન આપતા હતા, અને કોઈ સાધુ આવે તોય એને જ્ઞાન આપતા હતા. ના તું ડાકુ છોડી અને પછી સંસાર માનવ બન પછી હું તને જ્ઞાન આપું, એવું નથી. એટલે કેટલી મોટી દ્રષ્ટિ છે. આ વસ્તુ સમજવાનો ભાગ છે. આ સમજાઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય. તો ચલો નવું તો આપણને એમ થાય વંશરાજભાઈ કે પૈસા ઓછા, પણ આપણે 5-10 વર્ષનો અનુભવના પછી તો ખબર પડી જાય ને કે ભાઈ કંઈ બહુ ઓછું વધતું ના આવે બધું, તો એમાં સમય બગાડવાનો ના હોય. વાંચું ને કે ના સમજાય? આ સીધું ધર્મ ધ્યાન થઈ ગયું, આર્ત ધ્યાન હૃદય ધ્યાન બંધ થઈ ગયું. આ તો શંકા કુશંકા છે તમારે બધી. શું વાંચું ને કે ના સમજાય? એટલે બધી વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? ખ્યાલ આવે કે નહીં? શું કહે છે પુષ્પાબેન? હા સાહેબ, વ્યવહારમાં તો લોકો એવી રીતે કહે છે કે પૈસાનો કંઈ પણ વ્યવહાર હોય તો ગણીને આપવા ને ગણીને લેવા, એટલે પાછળથી કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે શંકા કુશંકા ના થાય. તો આ બેમાં સુમેળ કેવી રીતે કરવું? આ તો હતું ને, દાદાનું હતું ને, અને હું એનો સાક્ષી છું. ગણીને આપવાને ગણીને લેવાને એનોય સાક્ષી છું, અને બેંકમાં ગણ્યા વિના પૈસા લેતો એનોય સાક્ષી છું. મારા ફાધર દાદાને એકાઉન્ટન્ટ હતા. બધા જે મહાત્માઓ દાન આપી જાય તો મારા ફાધર રાખતા હતા. તે અમદાવાદમાં આવે તો અમદાવાદની બેંકમાં જમા કરે, બરોડા આવે તો બરોડાની બેંકમાં જમા કરે, મુંબઈ આવે તો મુંબઈની બેંકમાં જમા કરતા હતા. બરાબર. હવે એમનો અંતિમ સમય આવ્યો. જો વ્યવહાર કેટલો પાવરફુલ છે દાદાનો ઉપયોગ. હા છે ને? દાદા તમને જે ભોળા લાગે કે સીધા સાધા એવા નહોતા, પરફેક્ટ હતા. વ્યવહાર નીચે 100% કરેક્ટ હતો. બરાબર. હા શું ને? એને તે અમારા ફાધર અમેરિકાથી દાદા આવ્યા ને તો પછી ગયા તો પેલો રસ્તો ક્રોસ કરવા ગયા તો કંઈક ઠોકર વાગી એટલે પડી ગયા, તો ક્રેક પડી, 8 ઇંચની ક્રેક પડી તમારે. એમની બેગ બહુ હેવી હતી એટલે વાગી ને એ રીતે ક્રેક પડી. તે દાદાને ઓક્સિજન ઉપર હતા તેમ છતાં દાદા નીચે આવ્યા અને વિધિ કરીને પછી હોસ્પિટલે એ કર્યું, અને બધું ઓકે થયા પછી ફોન કરાયો. અને પછી એવી રીતે કુળદીપકને જવાનું થયું ને પછી એ બધું જોયું, બધી વસ્તુ રિપીટેશન ના કરે, પુનરાવૃત્તિ ના કરે. એટલે એને જે ત્યાંના સંજોગો ખબર હતા એ સંજોગના આધારે એવો જવાબ આપ્યો કે જેમ બને તેમ જલ્દી લઈ નાખશે. અને પછી વિધિ કરીને કોણમાં બેઠો તમારે અને પ્રાર્થના અને શક્તિ ને બધી માગી તમારે. હવે એ અઠવાડિયાથી રિક્ષાની હડતાલ હતી. ચલો લાવવાનું, પણ પછી ત્યાં લઈ જવું કેવી રીતે? બરાબર.
હવે એ ફેરી 108 ને એવું બધું કશું નહોતું. હવે 6.6 ફૂટની હાઈટ ના હોય અને કેવી રીતે લાવો અને કરો બધી વસ્તુ. આ સમજે કે ના સમજે? એટલે વાત મૂકી તો વાંધો પડી ગયો, ઘરના સગાવાલાને બધાને વાંધો પડી ગયો કે તને કંઈ ભાન છે કે નહીં. હા છે. પછી સમજાવ્યું કે દાદા આવી રીતે પૂછતા હતા એટલે કંઈક છે, એટલે પછી મારે સમજાવવાનો ભાગ થયો બધું શું. એટલે એ રીતે પછી તૈયાર થયા. હવે આ બધું તમારે આ ડિસેમ્બરનો ભાગ તમારે, એટલે ઠંડી ને બધી વસ્તુ હોય, એટલે આ વાગ્યું હોય તો ઓર દુખાવો થાય ને આ તે બધી વસ્તુ મૂવમેન્ટ કરવી બધી વસ્તુ. એટલે તૈયાર થયા એટલે પછી આ બધી વાતચીત ચાલતી હતી. એટલે સામળભાઈને અમે પરિચયમાં હતા. એટલે સામળભાઈ કે સવારે 4 વાગે ભોપાલ લોકલ જાય છે કે એમાં ટોટલી ખાલી અને બરોડાથી જ ભરાય છે, પણ ગાડી જાય છે અમદાવાદથી એમ કે. એટલે આપણે એમાં વાંધો નહીં આવે એમ કે. હા સમજ કે ના સમજાય? એટલે એ રીતે બધી વસ્તુ નક્કી થઈ. પછી મહાત્માઓ થયા, 40-50 મહાત્માઓ આવ્યા તમારા જોડે. એટલે એ રીતે પેલું ઉચકવું હોય કે પેલું હોય તો પેલું એ ના ને બધું શું. પેલી હડતાલ છે કીધેલી નહીં. કુળદીપકે મને નથી કીધી, ખાલી કુળદીપકને જ ખબર હતી કે આવી રીતે રિક્ષાની હડતાલ છે આ દિવસે. પણ બધું પરફેક્ટ થઈ ગયું. હવે હું જેવો બહાર નીકળું છું, આ લોકો તો બધા ઉતારો એને બધું કરે, પણ હું બહાર નીકળું છું, એક પોલીસ મારી પાસે આવે છે એમ કે મને કે તમારે ક્યાં જવું છે? છેલ્લા અઠવાડિયા 10 દિવસથી હડતાલ ચાલે છે, તમારે જ્યાં જવું છે તો આ ગાડીમાં બેસી જાઓ, તમને ત્યાં મૂકી જશે. હું એકલો નથી, 40-50 જણા છે. આ શું છે ને તો કે આ બસમાં બેસી જાઓ એમ કે, એટલે તમને મૂકી જશે. મેં પાછું આવવું હોય તો કે આ ફોન કરજો તો પાછા તમને મૂકી જશે બધું. જો આ વસ્તુ છે. ત્યાં ગયા અને પછી બધું હિસાબનું બધું પૂછ્યું ને બધું જોયું બધી વસ્તુ. એમાં અમુક બધા હિસાબો હતા ને બધું પૈસા આવેલા નહીં પણ હવાલા હતા બધી વસ્તુ. તે બધું ક્લિયર કરી બધી વસ્તુ. જો એ ક્લિયર ના કર્યું હોય તો પ્રોબ્લેમ્સ આવે બધી વસ્તુ. બરાબર. અને પરેશાનજીએ વાત કરી. પરેશાનજીને આ બધી વસ્તુ ખબર હતી. જો એ ક્લિયર ના કર્યું હોય તો તમારા ફાધરને વધારે પ્રોબ્લેમ આવે તેમ કીધું. તે બધી વસ્તુ ક્લિયર કરી. અને એ કર્યા પછી કે જાઓ લઈ આવો, તો ફાધર અમારે કહે કે ભાઈ હવે આ ડિસેમ્બર એન્ડિંગ જ છે એમ કે. હા શું ને એને કે વ્યાજ જતું રહેશે એમ કે. આ 25મી કે એવી તારીખે જ આ થયું હતું, વ્યાજ જતું રહેશે એમ કે. હા કે વ્યાજ જતું રહેશે. એટલે દાદાએ આખી વાતને ફેરવી નાખી. પછી અમે કંઈક આપવાનું હતું એટલે આપ્યું તો ના પાડી. પછી મેં કીધું દાદા અમારા જ પૈસા છે, પણ જ્યાં સુધી મા બાપ જીવતા તો મા બાપના નામે જ ડોનેશન નહીં કરવાનું, એ રીતે બધું શું. એટલે દાદાએ કરીને કર્યું બધી વસ્તુ. પછી દાદાએ કહ્યું કે તમારા જે સંકલ્પ કર્યો છે વાત સમજે ને એ બધા પૈસા આવી ગયા છે, હવે તમારે કશું આપવાનું નહીં, તમારા દાદા કરવાનું. અને કંઈ બી ગૂંચવણ હોય તો દાદાને તમારે ટપાલ લખવાની. આવા એમને આશીર્વાદ આપ્યા તમારે. અને પછી અમે નીચે ઉતરતા હતા, થોડા નીચે કે જાઓ જયમિંદર કુલદીપકને બોલાવી દો. દાદાએ ધીમે કીધું કે એમ કરો ને લઈ આવો ને, કે તમને મા બાપનું સુખ ખમાતું નથી. મેં કીધું આ દાદાએ અમને બોલાયા છે અને દાદાએ કીધું છે અમને કશું નથી બધી વસ્તુ. એટલે એ રીતે એમને સમજાયું. એટલે પછી બધી સહી કરીને અલગ અલગ ઠેકાણાથી પૈસા અને બધું હતું એટલે લાવી દીધું. હવે એ પૈસા મારે આપવા જવાના થયા. તે આપવા જવાનું થયું તો પછી નીરુબેન હતા તો કે આ લઈ લો અને મૂકી દીધા. ના ઘણો એમ કે મને ના આવડે તો શું કામ લીધા એમ કે, શું કામ લીધા ગણી લો. પછી બીજા હતા એને એ કીધું, દીપક દેસાઈ હતો એને ગણી લીધો કે આ જયમીએ જે પૈસા લીધા લઈને આવ્યો છે ગણી લીધા છે, ઓકે છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ મુક્ત થયો ને હું બંધાયો. એ દીપક દેસાઈને બાંધ્યો અને હું મુક્ત થઈ ગયો. હા શું ને એ રીતે બીજા લાયા ને એ રીતે બધી વસ્તુ થઈ. પછી જે પૈસા હતા તો જે તે ડિપાર્ટમેન્ટના હતા, કોઈ જ્ઞાનદાન હોય કે મંદિર માટે હોય કે જે બી હતું એ બધા ટ્રસ્ટીઓને બોલાયા. સુરતથી, મુંબઈથી, બરોડાથી, અમદાવાદથી બધાને બોલાયા ને જે તે બધા લોકોને એના પૈસા આપી દીધા. હા શું ને કીધું કે ભાઈ આ બધું છે અને છે એ રીતે કીધું. એટલે બધા બોલ્યા કે દાદા તમે છૂટા ને હું બંધાયો. પછી જ્યારે પૈસા લઈ જવાના હતા તે ઉપરની 2-3 નોટોના નંબર લખાવડાયા, વચ્ચેની 2-3 નોટોના નંબર લખાયા અને છેલ્લી નોટોના 2-3 લખાયા બધાને.
અને કેવી રીતે લઈ જવા એ બધું દાદા એમને બતાવ્યું હતું. પછી આ બધું થયા પછી ચંદુભાઈને ત્યાં લઈ ગયા રસિકભાઈ સંગપતિને બધાને, અને બધાની હાજરીમાં ચંદ્રકાંતભાઈનો બધો હિસાબ જોઈ લીધો, ચેક કરી લીધો, બધું આવી ગયો છે. ચંદ્રકાંતભાઈ મુક્ત ને વાંચવું ને હવે એ એમની કોઈ આમાં જવાબદારી રહી નહીં બધી શું. આ વસ્તુ આવી પરફેક્ટ છે કે દાદા એવા ભોળા નહોતા. વાંચવું ને એને ત્યાં ગણવાનું હતું, ત્યાં ગણવાનું બધી વસ્તુ હતું, પણ એક એમનો વ્યવહાર હતો. બેંકમાં એમને જવાનું થાય તો એમને આ એમનું પોતાનું બતાવે છે બધું શું. વાંચવું ને કોઈ વસ્તુ નજરબાર નથી, બરાબર. પણ એમનો ઉપયોગ ખબર છે કે ભાઈ મારું જે જીવન છે એમાં મને ઓછું આવવાનું જ નથી, બરાબર. અને આવવાનું છે તો હું ગમે તેટલું ગણીશ તેમ છે તો આવવાનું જ છે. એટલે દાદા ભગવાન એડવાન્સમાં વ્યવસ્થિત બોલી શકે, આપણે એડવાન્સમાં ના બોલી શકીએ, શકે. કારણ કે એમને આખું વ્યવસ્થિત જોયેલું છે. સાચું ને? બરાબર છે. એટલે આનો મતલબ એ થાય ને કે દાદાને સંપૂર્ણ આત્માનો ઉપયોગ હતો. આ ઉપયોગ એટલે એમને પોસાય નહીં અડધી કલાક આમાં બગાડવી, પણ અમારે જે એક પલ પણ ના પોસાય, ના પોસાય. એક પલ પણ ના પોસાય. પણ હવે અમારે તો એટલો ઉપયોગ હોતો નથી 24 કલાકનો. એમાં જો અમે આ વ્યવહારે આવી રીતે કાચો કરીએ કે દાદા આવું કહેતા હતા તો આપણે ગણ્યા વગર જ પૈસા આપી દઈએ ને એ તો ચાલે જ નહીં. દાદા કહેતા હતા એ તો એ અક્રમ વિજ્ઞાનમાં વાક્ય જ આપણને લાગુ નથી પડતું. કારણ કે આ વ્યવહાર મારી જોડે બનેલો છે. એક મહાત્મા આવી રીતે વ્યવહાર કરતા હતા, પૈસા આપીએ, મશીનના અમુક પૈસા આપ્યા હતા તો કે ગણ્યા વગર જ મૂકી દે દર વખતે. 2-3 વખત મેં જોયું, પછી મેં કીધું તમે એક વખત ગણી લો, મને ટેન્શન થાય છે. તો કે ના ના દાદાએ કીધું છે કે જે આવે એ મારું વ્યવસ્થિત છે. મેં કીધું આવી રીતે જ મેં પહેલી વખત સાંભળ્યું. મેં કીધું વ્યવહાર છે, તમે વ્યવહાર, મેં તમારી પાસેથી વસ્તુ લીધી છે અને મોંઘી વસ્તુ લીધી છે. 500,000ની વસ્તુ હોય તો એમાં વધારે કેટલું ઓછું આવે, પણ આજે 50,000 80,000ની વસ્તુ હોય તો મને એમ થાય કે તમે ગણી લો તો હું છૂટીને તમે છૂટા. હા એ તો હોય. હવે એ તો દરેકનું આને જ્ઞાન માને જ છે ને. આ બેફામપણું છે, આ બેફામપણું છે. વાંચું ને કે ના સમજાય, પણ આવું જ હોય બધી વસ્તુ. દરેકને ઇન્સ્ટન્ટ બતાવવા જાય કે હું દાદાના જ્ઞાનમાં છું અને મને દાદાનું જ્ઞાન એક્ટિવ થઈ ગયું, પ્રેક્ટિકલ થઈ ગયું. ના, વર્તનની વાત જ નથી, સમજણ જ બરાબર કરવાની છે. ને સમજણ આપણે બધા સમજણ બરાબર સમજીએ ને એને વર્તનમાં બતાવી જ દઈએ બધી વસ્તુ. મારે જે જૈનોમાં વાંધો હતો એ જ હતો, સમજ્યા વિના વર્તનમાં એક બીજી મિનિટે બતાવી જ દે બધા, એ લોકોનો પહેલો નંબર આવે. અને આપણે એવી રીતે વર્તનમાં બતાવતા આપણે સમજવાનો જ ભાગ હોય, બસ પતી ગયું. બરાબર. દાદાના ભાગમાં એ સમજવાનો ભાગ હોય, વર્તનમાં બતાવવાનો નહીં. આપણે તો પેલું શાદવાદ એટલે કે અત્યારે કંઈ શાદવાદ આવવાનું છે તો કોઈને દુઃખ ના થાય, પેલું ના થાય. એ તો જે રીતે વાત કરે તો એ રીતે તો એ કરવું તો પડે કે ના કરવું પડે બધી વસ્તુ. બરાબર. કંસારાને વાસણ આપ્યું હોય ને ગોબો પડ્યો હોય તો થોડો મારવો પડે કે ના મારવો પડે? મારવો પડે. એ તો લાગ મૂક્યા હોય ને મારું તો એ શાદવાદ ના કહેવાય. બરાબર છે. પણ પેલા ભૂલ કરી છે તો એ પકડાયો છે તો ત્યાં આગળ મારે એને એ પેલું થોડો મારવાનો જ છે બધી વસ્તુ, કે નથી મારવાની તમારે? બરાબર તો કે એમાં કંઈ શાદવાદ તૂટતું નથી, પણ આવું તો બનતું હતું ને. અમારે બધા હતા કે શાદવાદ કે અત્યારે કંઈ આવે નહીં બધી વસ્તુ. બરાબર છે. વાંચતું કે ના સમજે? અત્યારે તો તમારી સમજણ બરાબર કરો એ રીતે શાદવાદ પણ હોય. બરાબર. પછી બીજા અવતારે તમારું અવસ્થિત એ રીતનું થયું તો બીજા અવતારમાં શાદવાદ પણ આવે. બરાબર છે. એટલે આ બધો વિરોધાભાસ થતો હતો જ બધી વસ્તુ. વાંચવું છે ને? પણ પછી ટોળું પણ હોય, બધા રૂપાળી વાતો કરે તો ગમે, બરાબર. અને જય મિસ્ત્રી કડક લાગે. વાત સમજાય કે ના સમજાય? પણ અત્યારે એ લોકો કડક થઈ ગયા અને જય મિસ્ત્રી એકદમ નરમ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તો બધું રહ્યા જ કરવાની બધી વસ્તુ. બરાબર. એટલે બધું બહુ બહુ ઉપયોગ માગે છે. વિતરાગ માર્ગમાં ઉપયોગનું મહત્વ છે. તો આ ઉપયોગ તો કે કેટલા ઓછા થશે અને હું ઘણું તો કેટલો સમય લાગે? તો કે આ ઘણું એટલે આર્થિક ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. બરાબર છે. અને આટલું મને 1000 રૂપિયા થશે પણ અડધો કલાક મેં બગાડ્યો નહીં, આ ધર્મ ધ્યાન થઈ ગયું. હવે આવી દ્રષ્ટિ તો કોઈને છે જ નહીં. વ્રત કરે, ઉપવાસ કરે, ઉપધાન કરે, પેલું કરે. આજે મને કંઈક એક વિડીયો આવી છે તો 2100 પ્રકારના તો તમારે ઉપધાનવાળાને પેલા પારણા માટેની 2100 પ્રકારની આઈટમ મૂકી છે. તો એને તો ફોરેન તમારે એનો ટીકા કરેલી છે. આટલી મોટી વસ્તુ થાય. વાત સમજે કે ના સમજે? આખી વસ્તુ જુદી થઈ ગઈ. વાત સમજે ને?
ક્યાં ધર્મ અને ક્યાં આ બધી વસ્તુ છે. હવે પારણા કરવામાં એમાં ક્યાં કરવાનું રહે, તો કેટલો દેખાડો ને બધું થઈ ગઈ બધી વસ્તુ. સાચું ને કે ના સમજાય? બરાબર છે. એટલે આ વસ્તુ સમજવી પડે છે કે આ તમારે સમય ના બગાડ્યો, આ થઈ ગઈ બધી વસ્તુ. બરાબર છે. ખ્યાલ આપને એટલે આખું કંઈ સ્ક્રીનિંગ થઈ જવું જોઈએ કે તમારી સામે જે આવે છે સ્ક્રીનિંગ થઈ જાય તો ગણો તો કેટલો ફાયદો છે, ના ગણો તો કેટલું નુકસાન છે, એનું થઈ જાય. એટલે આર્ત ધ્યાન હૃદય ધ્યાન ના થાય. બરાબર છે. એ રીતે આખી બધી વસ્તુ. બરાબર છે. હા સમજે કે ના સમજે? શું કહેતી હતી રુજુ? બરાબર છે. એટલે અપેક્ષા સમજાય તમારી કે પોતાની નબળાઈ છે એને આપણે એના આધારે કાચા પડીએ છીએ ને એને પછી એક જ્ઞાનવાળો વ્યવહાર છે એવી રીતે સાબિત કરીએ છીએ. જેવા માસી એક્ઝામ્પલ આપ્યું તો એ ગણીને નથી લેતા તો એક પ્રકારની નબળાઈ છે, પણ એ જાણે જ્ઞાનવાળો વ્યવહાર છે એવી રીતે એને એવી રીતે જ હોય, એવી રીતે જ જીવે છે, હવામાં જ ઉડે છે. બધે ઠેકાણે ઇમોશનલ પણ જ હોય બધી વસ્તુ. એટલે આપણે વિધિ કઈ બી કોઈ પણ પ્રકારની વિધિમાં શું એને સ્વભાવમાં બેસેલી છે. એને જ્ઞાની મળ્યા પછી પણ એ સ્વભાવમાં આવતો જ નથી, તરત જ ઇમોશનલ પણ બતાવે, દેખાડું. એમાં શું ગણવાના આમ છે તેમ છે ફલાણું દીકરું છે. એક અપેક્ષા એ વાત એવી પણ દાદાએ કરી છે કે જે વ્યવહારમાં કે સંસારમાં પાકા હોય આત્મામાં કાચા હોય નિશ્ચય, તો એ શું આમ વ્યવહારમાં પાકા પણ રહેવાનું છે અને પાકા રહો તે છતાં આત્મામાં કાચા પણ ના પડીએ એ બી જોવાનું છે. તો એ કેવી રીતે બને? તો કે આ અહીંયા વ્યવહારમાં આ જે વ્યવહાર કર્યો દાદા ભગવાને અથવા તો તમને આવું કરવાનું કે છે, તો આ વ્યવહારથી તમે વ્યવહારમાં પાકા થયા કે નિશ્ચયમાં પાકા થયા? સમજાયું ને મને? આ દાદાએ જે વ્યવહાર કર્યો હા. અને ધારો કે હવે એ વ્યવહાર તમે કરો તો તમે વ્યવહારમાં પાકા થયા કે નિશ્ચયમાં પાકા થયા? બંનેમાં થાય. નિશ્ચયમાં પાકા થયા, વ્યવહારમાં પાકા ના થયા, નિશ્ચયમાં પાકા થયા. આ સમજાય ને? અને પછી એ નિશ્ચય તમને વ્યવહાર કરાવડાવશે. અચ્છા. વાત સમજે કે ના સમજાય? નિશ્ચય તમને વ્યવહાર કરાવડાવશે. પણ અત્યારે મોટામાં મોટી ભૂલ આ જ થતી હોય છે કે જે ભ્રાંત જગત જોડે જે ભ્રાંત વ્યવહાર કરવાનો છે એ આવડતો જ નથી. ત્યાં નિશ્ચયથી વ્યવહાર કરવા આત્માને કલ્પ્યો છે ને, આત્માને અલગ અલગ રીતે કલ્પ્યો છે. તો પછી નિશ્ચયમાં પાકા થયા એ કેવી રીતે વ્યવહાર કરાવશે એ જાણવું પડે ને. હવે એક દાખલો આપું. દાદા ભગવાન અમને મળ્યા પછી એક વ્યક્તિ, એક રાવળ સાહેબ કરીને પરિચયમાં આવ્યા અને અમને અમારા ફાધરને જોયા તો ચમકી ગયા. તો મારા ફાધરને જોઈને તો બહુ વખાણ કરવા માંડ્યા. શેઠ, હા સમજ કેવા શેઠ, એમ બહુ વખાણ કરવા માંડ્યા. આ સમજાય કે ના સમજાય? પછી એમને હિસ્ટ્રી મને કીધી, મને હિસ્ટ્રી કીધી કે તમારા ફાધરનો વટ એટલે કેવો આમ અદ્ભુત, એમ કે જબરજસ્ત, એમ કે. એટલે પછી એમના ફાધરે અમારું મકાન બનાવેલું અને એ ફેર એ સિવિલ એન્જિનિયર ભણી લીધું હતું અને એ ત્યાં શીખવા માટે આવતા હતા. વાત સમજે કે ના? શીખવા માટે આવતા હતા કે કેવું વટ, એમ કે લગભગ મેં તમારા ફાધરને ધર્મ કરતા જ જોયો છે, વ્યવહારમાં પડેલા જ નથી. એમ કે જ્યારે જેવું તારા ઉપાશ્રયમાં હોય, દેરાસરમાં હોય, ઘરમાં હોય તો સામયિક કરતા હોય, કંઈ અઠ્ઠાઈ કરી હોય, બીજી ત્રીજી હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલા બધા વખાણ કર્યા બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે શું વટ હતો એમ બધી વસ્તુ. પછી એને દ્રષ્ટાંત આપ્યું કે સિમેન્ટ મોકલ્યો હોય કે કપચી મોકલી હોય કે બધું મોકલ્યું હોય એટલે પછી બધું એ કરે. સાચું ને? કે આ બધું મોકલ્યું છે અને એનું આ બિલ છે. તે ફેર અમારા ફાધર સામાયિકમાં બેઠા હોય. સાચું ને? એટલે કે જો પેલું કબાટ છે એમાંથી પૈસા લઈ લો. એ વ્યવહાર બરાબર કહેવાય કે ના કહેવાય? પહેલા તો મને એવું લાગતું હતું બરાબર કહેવાય, પણ હવે એવું સમજાય છે કે ના કહેવાય. પહેલા એવું લાગતું હતું. પહેલાં તો એ કહે કે 2 દિવસ પછી આવજે, અથવા તો મારું સામાયિક પછી કલાક પછી આવશે કે 2 દિવસ પછી આવજે, અને માલ આવ્યો છે બધો ચેક કરવો પડે કે ના કરવો પડે? કરવું પડે, ક્રોસ વેરીફાઈ બધું કરવું પડે. પછી ભાવ ચેક કરવો પડે, બીજું કરવું પડે અને પછી એ કરવું પડે. વાત સમજાય કે ના સમજાય? અને પછી એને પેલું કબાટ ના બતાવાય કે કબાટ બતાવાય, એને નીચે રાખવું પડે ને પૈસા પછી ગણીને એને આપવાના રહે બધી વસ્તુ. આવી રીતે આત્મામાં છે બતાવવા જાય છે.
મેં ખ્યાલ આવી ગયો કે આ છે એટલે અહંકાર, આ અહંકાર છે. હા આજે હું કડક નથી, મેં દુનિયાદારી બહુ જોઈ છે. દુઃખી કેમ છે? સર્વ ઉપાધિનું મૂળ મુવા તું જ છું. એ કેવી રીતે છે? આવી રીતે છે. વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુથી સમજવું પડે કે નહીં સમજવું પડે? સમજવી પડે. હા દિવાળી આવે ત્યારે મોટાએ બોનસ આપવાનું હોય કે નાનાએ બોનસ આપવાનું હોય? મોટા એ આપવાનો હોય. નાના તો લેવાનું હોય. હવે નાનો મોટાને આપે તો એ બરાબર કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. બધું વ્યવહાર છે. એ તો શું છે વાત સમજે ને. પણ જાણે કેટલો બધો હું આત્મામાં છું ને કેટલો બધો છે. હવે દીક્ષા લેવાના હતા. વાત સમજાય કે ના સમજાય? તો આ જે છે આ વ્યવહારના હિસાબે નિશ્ચય કાચો પડશે ને આત્મા ટકશે ખરો? કાચો અને પડે. આ વ્યવહાર કરશે તો નિશ્ચય પાકો થયો કે વ્યવહાર પાકો થયો? આત્મા છૂટી નહીં જાય. પેલો આત્મા છૂટી જશે તમારે. ધર્મથી ભગવાનથી વિમુખ થઈ જશે. બધા આવા જ છે. હા સમજે ને? બરાબર છે. વાત સમજે કે ના સમજે? વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? કેમ ક્રોધમાન માયલોભને દુશ્મન કીધા છે? કે તને કોઈએ દુશ્મન કીધો છે કે કોઈને તું દુશ્મન કહે છે? ના ક્રોધમાન માં આવેલો. ક્રોધમાન માયલોભને દુશ્મન કીધા છે. તો આ વ્યવહાર ક્યાં લાગુ પડે મને કે? ક્રોધમાં લાગુ પડે, લોભમાં લાગુ પડે, માયામાં લાગુ પડે? આજે એમને વ્યવહાર કર્યો એ તો એમનો અહંકાર પોષાય. માનમાં લાગુ પડ્યો. હવે આવી રીતે એને આત્માની સાધના કરવી છે. હા સમજે ને? આવી રીતે દોષ દેખાય છે હજી કોઈને? ના આ કઈ કોઈ વ્યક્તિના દોષ નથી જોતા. બધા આપણે આવું જ કરેલું છે. આવું જ. આ તો એક વ્યક્તિ નિમિત્ત તરીકે છે. આજે મારા ફાધર નિમિત્ત તરીકે છે. અમે આવી રીતે દોષ જોયા છે. હા સમજે ને? હવે આ અમારી જોડે બન્યું નથી એટલે મારો દાખલો બનાવી ના શકું. હા એ તો સમજવા માટે વાત કરું છું. હા સમજે ને? એ મારા ફાધરની જગ્યાએ તમારે વસ્તુને ત્યાં મૂકવાની છે. તો અહંકાર માટે જ કરીએ છીએ. એટલે જ છે કે મિયા ભાઈ પડે તોય તાંગડી ઊંચી રાખે છે. એ આ વસ્તુ છે. વાત સમજે ને? એક ખરેખર એક પલ માટે પણ હાર્ટીલી અને આત્મા જોતો હોય તો કાયમનો આત્મા મળી જાય. પણ કોઈને જોતો જ નથી. વાત સમજાય કે ના સમજાય? આટલું અદ્ભુત જ્ઞાન આપી ગયા છે પણ જો એની વેલ્યુ જ નથી. હજી આજે પણ વેલ્યુ નથી. એટલે આમ બે અપેક્ષા એ વાત છે એવું લાગે છે. એક બાજુ એવું પણ કહે છે કે વ્યવહારમાં પાકા હોય તો આત્મામાં કાચા પડે, અથવા આખો આત્મા વ્યવહારમાં એક્ટિવ થઈ ગયો છે. હવે વ્યવહારમાં પાકા હોય હા એ મને સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા હવે વ્યવહારમાં પાકા ક્યારે થાય? મારી ડેફિનેશન પ્રમાણે તો જ્યાં જે વ્યવહાર જોઈએ એ કરી શકે, કોઈનાથી છેતરાય તો કે નહીં. કોઈ નિશ્ચય છે એના આધારે એનો વ્યવહાર છે. હા વ્યવહાર તો ક્રિયા છે, અવસ્થા છે. વાત સમજાય કે ના સમજાય? પણ કઈ એવી સમજણ છે કે જેનાથી વ્યવહાર કામમાં પાકા છે? તો કે હું જૈમેશ છું, હું રુજુતા છું, એ નિશ્ચય છે માટે વ્યવહારમાં પાકો છે. બરાબર. એટલે પછી એને નુકસાન કરતા છે. બરાબર છે. હા સમજે ને? અને બાય રિલેટિવ પણથી રુજુતા છું, બાય રિલેટિવ પણથી જૈમે છું, બાય રિલેટિવ પણથી શુદ્ધાત્મા છું. આ નિશ્ચય થયો એટલે વ્યવહારમાં પાકો થયો કે ના થયો? પણ પાકો થયો એમાં વેર ઝેર કે રાગ દ્વેષ બંધ પડશે ખરા? ના બંધ નહીં અને પડે. પેલામાં પેલામાં તો હું રુજુતા છું, જૈમેશ છું, એમાં રાગ દ્વેષ થશે ને? ક્રોધમાનમાં લોભ થશે. પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? વાત સમજે કે ના સમજાય? પછી મંત્ર તંત્ર દોરા ધાગાવાળા પાસે જશે. એ મંત્ર તંત્ર દોરા ધાગાવાળા બધા પરફેક્ટ માણસો છે. ના તે ખાલી અનેક શંકા જ કરવાની ના એ તો બહુ છે. કે તમારા હસબન્ડ આવા છે અથવા તમારા વાઈફ આવા છે, આટલું જ કહેવાનું કે બીજું કંઈ કહેવાનું? બસ આટલું જ. બસ બીજું કંઈ નહીં કહેવાનું. હવે આ ટાઈપની વ્યક્તિઓ આ પેલો મંત્ર તંત્ર વાળો આવું કહેશે, આ વ્યક્તિ પછી એ રીતે ચાલશે કે આત્મામાં ચાલશે? એ રીતે બધી સાધના ફેલ થઈ જશે. તો દુઃખી માણસ વિતરાગ પરમાત્મા પાઈ જાય છે કે મંત્ર તંત્ર દોડા ધાગાવાળા પાસે જાય છે? મંત્ર તંત્ર પાસે. સાચમ ને?
એટલે એને મારું કંઈ બગાડ્યું નથી, એ મારું કેવી રીતે સારું કરી શકે? મેં જ મારું બગાડ્યું છે, એ મારું સારું કરશે. મારે કોઈની પાસે ક્યાં જવાની જરૂર છે? તો એવી દ્રષ્ટિ થઈ છે ખરી? ના. જેને તમારું બગાડ્યું એની પાસે જાઓ તો ઉકેલ આવે, પણ કોઈએ તમારું બગાડ્યું નથી. તમારું બગાડ્યું તમે જ છે, તો તમારે તમારી પાસે જવાનું છે. તો હું રુજુતા છું એવો નિશ્ચય છે તો એ રીતનો વ્યવહાર છે ને. હા, એ રીતે છે. આ મારું છે, આ તારું છે. મામા મરી ગયા એટલે ઘરના ભાગલા પાડી દો. આ સમજાય કે ના સમજાય? પણ હું શુદ્ધાત્મા છું એવું છે કે હું રુજુતા છું એવું છે? હું રુજુતા છું એવું છે. તો એ દે વ્યવહારમાં પાકા તો પછી એ આત્મામાં કાચા કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે બહુ મોટી વાત કરી છે. છેલ્લો ઠેઠ મતલબ અલ્ટિમેટ લેવલ બતાવ્યો કે એક્ઝેક્ટ મતલબ વ્યવહારને નીચે જે છે કે નીચેમાં વ્યવહારમાં પાકો હોય, નીચેમાં કાચો હોય. એટલે હું રવિન્દર છું, એટલે બે જ આખી ઊંધી પડી ગઈ. ઊંધી પડી ગઈ. બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી એટલે કોઈ પણ વસ્તુને બે રીતે લેવી પડે. એક આ નયતી ને એક પેલા નયતી, એટ એ ટાઈમ બે રીતે લેવી પડે. એટ એ ટાઈમ બે જોશે. હા સમજે ને? આ બધા વાક્યો જેમ માખણ કે એમને નથી મળતું. દૂધ હોય પછી દૂધનું દહીં બનાવે અને પછી વલોવણું કરે ત્યારે માખણ મળે. ઘી એમને નથી મળતું. એવી રીતે મંથન કરવાનું છે. આ તો અત્યારે ઉપરનો સત્સંગ થાય છે ને ચાલે છે અને હચવાય છે. વાત સમજે ને? હમણાં જો હચવાય નહીં તો બૂમાબૂમ થશે અથવા તો સત્સંગમાં આવવાનું ઓછું થઈ જશે. એમ બરાબર છે. વાત સમજે કે ના સમજાય? ખ્યાલ આવે ને? એ નિશ્ચય છે એના પ્રમાણે વ્યવહાર છે. તો નિશ્ચય કયો છે કે હું જયમેશ છું, હું કરું છું, એ નિશ્ચય છે. એટલે એ રીતનો વ્યવહાર છે. એ રીતનો વ્યવહાર. એટલે દગો ફટકો વિશ્વાસઘાત આ તે બધી વસ્તુ કરશે. અને સાહેબ એ તમે વાત કરી એનાથી એ પણ ક્લિયર થાય છે કે એટ એ ટાઈમ જેવો નીચે હોય ને, એટલે જેવો નીચે હોય અત્યારે માલ અત્યારે જસ્ટ એટલે એટ એ ટાઈમ પાછો અત્યારે જ મારો વ્યવહાર એ પ્રમાણે હોય. હા, એવું નહીં કે પછી 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 ના. કેમ કે વ્યવહારને નીચે જુદા નથી. જેમ કે મારા નીચે છે એક્ઝેક્ટ કે હું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર છું, તો એ મારો વ્યવહાર છે ને શુદ્ધ ઉપયોગ જ છે. કેમ કે મારું જે એટલે વ્યવહાર એટલે ઉપયોગનો વ્યવહાર કહેવાય છે. ક્રિયા તો આવી જાય સાથે, પણ એક્ઝેક્ટ વ્યવહાર ઉપયોગ છે ને. હા, ઉપયોગ જ છે. ઉપયોગ કહો કે ધ્યાન જે કહો ઉપયોગ વ્યવહાર છે. હું શુદ્ધાત્મા છું એટલે તત્વ થઈ ગયો, ખુલ્લો થયો, તત્વ ખુલ્લો થયો એટલે વ્યવહાર શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ વ્યવહાર થઈ ગયો ને. ભગવાન એટલે એમને આમ જવા માંડ્યા એટલે કે આપણે ભગવાન આવે જવાનું છે. આ બધું ઘોડાને બોધ આપવાનું છે, મનુષ્યને બોધ આપવાનું છે, ઘોડાને બોધ આપવાનું. એટલે કેવું છે હવે કઈ રીતે જોનાર ક્યાંથી સમજાય? મારી પાસે જોવાની દ્રષ્ટિ નથી, કઈ રીતે સમજાશે? હું જોઉં તો હું જોઉં છે પરમાત્મા તરીકે જો જોઈ શક્યા હોય તો વાત વધી ગઈ નથી. આ પછી શબ્દો ક્યાં કામ કરી જાય? ખરું. માન લો કે આ ઉપયોગ છે. ભગવાન તમે વાત કરી ને હમણાં ઉપયોગ, એટલે અલ્ટિમેટ જ કીધું ઉપયોગ એ ધર્મ, પરમાદ એ કર્મ. પણ ઉપયોગ જે છે એ કોને કહીશું તો કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર શું એ ખરો ઉપયોગ છે. ખરો ઉપયોગ એ છે. નહીં તો અશુદ્ધ તો છે જ ને, પહેલા હતો જ ને. પાપ પુણ્ય જે છે ઓરિજિનલ પાપ પુણ્ય તો અશુદ્ધ ઉપયોગને જ કહેવાય. હા, એટલે દાદા કહે છે ને કે જ્ઞાન અજ્ઞાન જેવું છે જ નહીં, બધું જ્ઞાન જ છે. બધું જ્ઞાન છે, અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. ના. તો કે હવે અજ્ઞાન બન્યું કેવી રીતે? ખાલી ઉપયોગ બદલાયો. ઉપયોગ બદલાય. હું રવિન્દ્ર છું એટલો ઉપયોગ થયો એટલે અજ્ઞાન થઈ ગયું. એટલે અને બાય રિલેટિવ પરથી રવિન્દ્ર છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, ઉપયોગ બદલાઈ ગયો એટલે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું. બહુ મોટી વસ્તુ છે. હવે જેમ રવિન્દ્ર છે એનો અભ્યાસ કર્યો છે, અભ્યાસ કર્યો છે, હવે આનો કરવાનો છે. બાય રિલેટિવ પરથી રવિન્દ્રભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા જગતની અંદર તો કરતા કરતા એક જ્ઞાન પરિણામ આવશે આખું. એટલે પેલો સૂત્ર છે ને કે જ્ઞાન એ જ પરમાત્મા છે. બરાબર. જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે. ઉપયોગ બદલાય. એટલે એને અપેક્ષા અજ્ઞાન કીધું. અપેક્ષા. કેવું કે સૂત્ર છે દાદા ભગવાનનું. ખરું છે. બહુ ગજબની વસ્તુ છે. બહુ મોટી. એટલે કેમ કે જે છે આજે માનો એટલું ખ્યાલ આવે છે કે હું આફ્ટરઓલ હું મારામાં જ ચપડાયેલો છું. ખરેખર બીજા કુશામાં નથી. કોઈ જડ કે બીજો કોઈ વસ્તુ શેના માટે મને બાંધશે? કોઈ બરાબર. શેના માટે બાંધશે મને? ને જો એનો બાંધવાનો ગુણ છે, મારો બંધાવાનો ગુણ છે, તો પછી મોક્ષ એવી વસ્તુ જ ના રહી, ને બંધન પણ શબ્દ ના રહ્યો. મુક્તિ શબ્દ છે તો બંધન શબ્દ છે.
નહીં તો બંધન ક્યાં હોય. એટલે હું મારામાં સપડાયેલો છું, હું મારાથી ક્લિયર નથી કે હું કોણ છું. આમ કહીએ ખરો કે ભાઈ હું આ છું, પણ એક્ઝેક્ટનેસ નથી કે ભાઈ આ ગુણધર્મ છે, આ ગુણ મારો નથી, આ ગુણ મારો છે, આ ગુણ મારો નથી, આ ગુણ મારો છે. હા, એટલે તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારથી ક્લિયર થાય. આ ઉત્તરાયણમાં પતંગનો દ્રષ્ટાંત આપે દોરીનું, તો ખબર પડે કે જો આવી રીતે વીટ્યું એટલે આ ગૂંચ પડી ગઈ. બરાબર છે, અને આ રીતે કરે એટલે હવે તમારે નવ કર્મ બંધ નથી પડતું. બરાબર છે. કે પારી પર છેડો મૂકો અને એને ઉલટી કરે પછી વીટો તો ગૂંચ નહીં પડે. નહીં પડે. નવ કર્મ બંધ પડતું નથી. હવે જૂનું કર્મ તમને ખબર પડે કે આવું બધું કર્યું છે અને ભોગવી લો. પતી ગયું. એટલે એ નવો એ આત્માનો ઉપયોગ થઈ બહુ ગયો. મોટી વસ્તુ. નવો કર્મ બંધ પડે ત્યાં જ પ્રોબ્લેમ છે. હા, કર્મનો ઉદય ગમે તેવો હોય, કશું પ્રોબ્લેમ નથી. નથી આજે પ્રોબ્લેમ. માન લો ઘસુકમાને ક્યાં પ્રોબ્લેમ થઈ છે? હા, જો એ માન લો ખરેખર નિરાકુળ ના હોત તો નરકે જવું પડત. બરાબર છે. એ મોક્ષે ગયા છે એ બતાવે છે, પાંડવનો બતાવે છે, એમને પણ એ જ એવા સંજોગો આવેલા, ગરમ ગરમ દાગીના મૂકેલા બધા બોડી ઉપર, હા, બરાબર છે. અને હળગતા હળગતા શુક્લ ધ્યાનના ઠેઠ સોતા પાયામાં જતા રહ્યા, પહેલો બીજો ત્રીજો ને સોતો. બરાબર છે. અને બે ભાઈ થોડાક એમને એક ખાલી વિકલ્પ થઈ ગયો, સહેજ વિકલ્પ થઈ ગયો કે આ મોટા ભાઈ કઈ રીતે આ વેદના સહન કરતા હશે. બરાબર. સર્વાર્થ સિદ્ધમાં અટકી ગયા. બોલો. બરાબર. તેથી સાગર પમનું સુધીનું આવ્યું છે. એટલે ઝેર જ છે ને આફ્ટર ઓલ, તો ગમે તેવો હોય પણ. એટલે એનાથી ખ્યાલ આવે છે કે હું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર છું. તો વારે ઘડી આ જે વસ્તુ આવે ને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર શું, આ ખાલી આટલું ક્લિયર થઈ ગયું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર શું, એ ખરેખર પરફેક્ટ બની ગયો. એટલે એને મોક્ષ એને જ કહેવાય છે. મુક્ત થઈ ગયો. એ પછી એને એવું ના હોય કે મોક્ષ ક્યારે થશે. પ્રશ્ન પૂછે મારો મોક્ષ ક્યારે થશે, શિવ સ્વામી મને મોક્ષ આપશે, એ બધી વાતો કોઈ માલ નથી. શિવ સ્વામી કોઈ ના આપે, ખાલી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રવિન્દર શું. એટલે અહીંયા વર્તે ને ના કેમ વર્તે. મારો જે નેચર છે ઇનહેરન્ટ નેચર, એટલે મારો ખરો નેચર, હું તો આ પ્રકૃતિના આના સ્વભાવને મારો સ્વભાવ માનું છું ને. બરાબર. હા, આ પ્રકૃતિના સ્વભાવનું પોતાનું માને છે. હા, એટલે એ પ્રોબ્લેમ આજે માન લો કે એના 158 ભેદ કર્યા છે, જ્ઞાનના વર્ણના 10ના વર્ણ મોહની, એના અંતરાય નામ ગોત્ર આયુષ્ય વેદની, એટલે બધા ગાલીએ આમાં જ તમે આમાં જ ગાલી દીધા ને. પ્રકૃતિનો એક ગુણ મારામાં નથી, મારો એક ગુણ એનામાં નથી, ગુણે કરીને બંને સરળતા ભિન્ન છીએ. બરાબર. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, ભ્રાંતિ એક રૂપ ભાષે છે. એ જ આખા જગતની અધિકરણ ક્રિયા હતી. હવે આપણા માટે તો હતી થઈ ગયું હા, હતી થઈ ને. ગયું. હવે છે તો ના કહેવાય ને. હતી જ્યાં સુધી મને ખબર નહોતી ત્યાં સુધી. હવે ખબર આ ગુણ મારો નથી, ગમે તેવી અસર થાય છે, પણ આ કર્મ જનિત અવસ્થા છે, સહયોગવાળી અવસ્થા છે, અને એ એની ઇફેક્ટ છે. મારી એવી ઇફેક્ટ ક્યાંથી હોય? એટલે તરત ખ્યાલ તો આવે જ છે ને. હવે આ તમને સમજાય તો એ ક્યારેય પણ એની ચરણવિધિ પડે નહીં. ના પડે. અને ચરણવિધિ કરે તો એટલા ઉલ્લાસ પરિણામથી કરે, વાત સમજે ને, કે કહે ને કે આમ આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ નથી, પણ એટલા ઉલ્લાસ પરિણામથી કરે ને તો અપાદ રૂપે મોક્ષ થઈ જાય આ કાળમાં. અને ભગવાન સાહેબ કીધું છે કે કોઈ પણ કાળ એવો નથી કે જેમાં ભાવ મોક્ષ નથી. બરાબર. કોઈ પણ કાળ નથી. પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સ હારા હોય, રિવર્સ હોય. ભગવાને શું કીધું છે? કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભાવ મોક્ષ છે. ભાવ મોક્ષ. આપનાર મળવું જોઈએ ને લેનાર જોઈએ, બરાબર. બંને હોય ને ડીલ થઈ જાય. એ ભાવ મોક્ષ ને જ ખરો મોક્ષ કહેવાય છે. ભાવ મોક્ષ. એટલે કેવું વાક્ય બોલે તમે જુઓ કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેશ હતા નિર્વાણ. આ લોકાલોક દેખાય ને કેવળ જ્ઞાન નથી કીધું અહીંયા. બરાબર. એક એક શબ્દ જોવા જેવું છે. બે સોપડી ભણેલો માણસ આવું લખે છે. હા, લખ. એ પરમાત્મા સિવાય કોણ લખી શકે? આ કોણ લખી શકે? ખરું કોઈનો ગજુ છે? ખરું ખરું. એટલે આ દાદા ભગવાન એક એક વાક્ય જોઈએ, આ એક એક સૂત્ર જોઈએ ને. એક સૂત્રમાં શું છે? બીજી વખત મળવાની જરૂર ના પડે. વ્યવહારમાં આપણા મા બાપ આપણું ધ્યાન રાખે છે તો જ્યારે જાય છે ત્યારે આપણને બહુ તકલીફ પડે છે. હા, આ તો અનંત અવતારની ભટકામણમાંથી છોડાવે એવો પુરુષ મળ્યો, એ દર્શન થયા, એવું જ્ઞાન મળ્યું, અને આવો અદ્ભુત પવિત્ર સંઘ સ્થાપી ગયા. વાત સમજ્યા ને? અને એવું આપ્યું છે, આત્માને સ્પર્શેલી વાણી છે, જે આપતા વાણી છે, બરાબર. કે આપતા સૂત્ર છે, દાદા ભગવાનના અસીમ જેજીકારો છે, બધું એટલું અદ્ભુત છે. વાત સમજે કે ના તમે? એટલે ગજબની વસ્તુ છે. એનો તો મતલબ અહો અહો કરવું હોય તો કોઈ એન્ડ જ ના આવે. એટલે શું વસ્તુ મળી છે આજે હું મને આંખથી દેખાય છે, આ 5 ઇન્દ્રિયોથી દેખાય છે અને જણાય છે, એને જો હું જ્ઞાતા દ્રષ્ટા તરીકે માનું તો કેટલી મારી ભ્રાંતિ થઈ જાય. હવે એ તો એ સહયોગ પસંદ છે. સહયોગ પસંદ ઇટ સેલ્ફ અજ્ઞાન છે, વ્યવસ્થિત એવું ના છે. છે. એને જ્ઞાતા દ્રષ્ટા માનવું તો ચલો એક પ્રગતિ કહેવાય, કે એક પ્રકારનું સ્ટેપ છે. આ તો જ્ઞાતા દ્રષ્ટાની ઠેકડી ઉડાડે છે. હા, જ્ઞાતા દ્રષ્ટાની ઠેકડી ઉડાડે છે. એટલે બોમ્બેમાં કીધું ને કે પેલો ઘરમાં ચોર આવ્યો, હા હું જોઉં છું,
પેલા તાળું ખોલ્યું હું જોઉં છું, પેલા લીધું હું જોઉં છું, ઠેકડી ઉડાડે છે અને ખબર જ નથી કે આ જ્ઞાતા રષ્ટાપણું શું છે. હા, ખબર ના વાત હોય. કે ના સમજાય? એટલે એ ભેદ જ ના પડે ને. આવા જીવને પણ દાદાએ કરુણાથી મોક્ષ આપ્યો છે. બરાબર છે. હા, સમજાય ને? એ આપણા બધાની જવાબદારી બને છે. પ્રશ્નો એવા કરો કે જેનાથી આ બધું થાય. એટલે એ સમજો કે ભાવેન્દ્રિય ને દ્રવેન્દ્રિય છે ત્યાં સુધી જ રમણતા છે. આ તો આત્મા તો વસ્તુ એની બિયોન્ડ છે, એની અંદર છે જ નહીં કોઈ. નો ડાઉટ એમને કીધું કે ભાઈ અમારી વૃત્તિ આવી છે, હા, વૃત્તિ આવી છે. હા, સમજે ને? મૂર્તિઓ એટલે વૃત્તિ આવી બધી છે કે આ જોયું, આમ છે, તેમ છે, બધી વસ્તુ છે. હિન્દી ભાષી હતા કે બધા. એટલે એ વૃત્તિ પણ તમે આખું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ સૂચન સમર્પણ એટલે બધી વૃત્તિ કયું રહ્યું નહીં, જ્ઞેય થઈ ગયું. અજ્ઞેય થઈ ગઈ. બહુ મોટી વસ્તુ છે. એટલે બહુ જવાબદારી બને છે આપતા પુત્રો કે ધારો કે તમે મારી પાસે આવો છો તો કે તમે મને પૂછો જવાબ ના આપો. મને ખબર છે તમે બીજે જાઓ છો, ત્રીજે જાઓ છો, શાસ્ત્ર વાંચો છો, બધું છે. એટલે મારે બધું જ મૂકીને પછી બોલવાનું છે. ખરી વાત છે. અને આપણે તો એમ થાય કે પેલા આ એટલે બોલી નાખીએ. ના, એવી રીતે નથી કરવાનું. તો બધું ઓર બગાડી નાખશે બધી વસ્તુ. બરાબર છે. વાત સમજાય કે ના સાચી સમજાય? વાત છે. તો ધારો કે એક આપતો પુત્ર પાસે જાય છે અને બીજા આપતો પુત્ર જાય તો બીજા આપતો પુત્રને જવાબ બને છે કે આ કોના પરિચયમાં છે બરાબર અને છે. પછી એને જવાબ આપવાનો છે. બરાબર છે. તે એ આપતો પુત્રનું વિઝન છે. ખરી વાત. આદા કે વિનોદ હતો તો પહેલા હતો, પણ બીજો હતો, પછી ભરતભીના ત્યાં પરિચયમાં હતો. તો મારી વાત એનાથી આગળ ના થાય. મને ખબર છે કે ભરતભી પરફેક્ટ એનું કરી જ દીધેલું હોય. હા. મારે કરવાનો ભાગ જ નથી. બરાબર છે. શૈલેષભીના પરિચયમાં તો એમને પરફેક્ટ કરી દીધો, મારે કરવાનો ભાગ જ નથી. બરાબર છે. પણ આપણે એની ઉપર જ સત્સંગ કરીએ છીએ એટલે ત્યાં બધી જવાબદારી એટલે આવી. મોટી જવાબદારી આવે. એ તમે બોલેલા પેલા એ સત્સંગમાં કીધું ને, બોમ્બે વાળા બેન હતા હિન્દી ભાષી. ત્યાં જવાબદારી આવે છે. આવે છે. આ એક અક્ષર કે કારણ કે એને તો સાધનો બદલશે, હા, નિમિત્તો બદલશે, બરાબર છે. પ્રશ્ન કરતા તો બદલ્યા જ કરશે. હા, બદલાયા કરશે. બરાબર છે. વાત ને એને. બરાબર પણ એ પ્રશ્ન કરે છે તો કે આપતો પુત્રો દાદાએ તૈયાર કરે કે જેવા તેવા નથી. નથી. કોઈ બી આપતો પુત્ર પાસે જાય એનો પ્રોબ્લેમ સોલ્વ થાય અને નથી થતું બરાબર છે. તો પછી તમારે એ બધું લક્ષમાં રાખીને જવાબ આપવાનો છે. એટલે એ સોલ્વ પણ કેવો થાય, તમે કહો કે સત્સંગમાં બોલેલા કે આ એક તમે એનો કોઈ પણ એક ફોર્મ્યુલા હોય મારી પાસે, એક ફોર્મ્યુલા, તો એ ભૂતકાળ માટે પણ કામ લાગે. મારા ભૂતકાળના બધા જે રિઝોલ્યુશન છે બધા સોલ્વ થઈ જાય. ભવિષ્ય માટે થઈ જાય, વર્તમાન એનો એ જ ફોર્મ્યુલા હોય. હા, જેમ કોઈ પણ વસ્તુનું વજન કાઢવું હોય, માન લો લોખંડની ટાંકીનો, તો એનો ફોર્મ્યુલા છે ડાયામીટર ગુણ્યા ડાયામીટર. એ ફોર્મ્યુલા હું લઈને વર્લ્ડમાં ગમે તે મારે ટાંકીને ઉપાડવાની જરૂર નથી. એનો ડાયામીટરને ગણીને એનો હું કાઢી શકું ભાઈ આનો વજન એની અંદર આટલો ડેન્સિટી વાળો આટલો માલ આવશે, ત્યાં જવાની જરૂર નથી. બરાબર છે. કોઈ ટાંકી ગમે ત્યાં પડી હોય ભાઈ એનો માપ આપી દે. અને એ પ્રશ્નોનું નહીં, એને ભૂતકાળના પ્રશ્નોનું સોલ્યુશન પણ એ જવાબ આવે છે, હા. વર્તમાનના પ્રશ્નોનું સોલ્યુશન આપે છે અને ભવિષ્યનું પણ બરાબર. આ જ આપે છે. આ ખાલી એક આટલું જ ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ રવિન્દર શું આમાં એ નહીં, આખા બ્રહ્માંડનો આવી ગયો. એને સિમંદર સ્વામી મળી જાય તો કોઈ પ્રશ્ન ના પૂછે, પ્રશ્ન થાય નહીં. એને સિમંદર સ્વામી તમે વૈકેરીય લબ્ધિધારી હોય તો કોઈ પણ બનીને આવી જાય, છેતરાઈ જાય તો એને મહાત્મા કઈ રીતે કહેવાય? બરાબર. એ સુલતા શ્રાવિકા મતલબ તમે કહેવા હશે, તમે જુઓ ને સમોસણમાં ના આવ્યા ત્યારે મતલબ દેવને પછી દેવે વંદના કરી કે શું છે મને કહો. ભગવાને તો પૂછી ના શક્યો. કેવી શ્રદ્ધા હશે એમની સુલતાની. ના, પણ હવે પાંચમારાને તો એટલું બધું આપણે પરીક્ષા નહીં લેવાની. પાંચમારાને તો કરુણા રાખવાની બધી વસ્તુ. અરે એક વાત કરીએ, લેડી તીર્થંકર થવાના છે ભાવિને, એટલે કેવી છે, શરણિક રાજા આવે છે, ધનના અણગાર આવે છે, શાલીભદ્ર આવે છે, આખો સમોસણ બને છે, ને આ સુલતા આવતી 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ બને તો આયા નહીં. એટલે માવી ભગવાન જ બની ગયા ડાયરેક્ટ. બરાબર. બીજા મારી જ ખતમ ને. જેને માને છે એ જ એને જ યાદ કરી આવે તો ના આવી. ત્યારે દેવને પછી કે આ ભગવાને કેમ યાદ કર્યા? કેમ કે ધનના અણગારને યાદ ના, ધનના શેઠને કર્યા નહીં, શાલીભદ્રને કર્યા નહીં, કોઈને યાદ ના કર્યા. ખાલી આ સુલતા શ્રાવિકાને ધર્મ લાભ કહેજો કે. બરાબર છે. તો એવું તો શું છે સુલતા શ્રાવિકા? એટલે કેવું હશે હશે એવું. આ પુણ્ય શ્રાવક? હા, ખરું. સાધાર્મિક ભક્તિ કરવાની, પોતે ખાવાનું પૂરું નથી. ને અત્યારે તો કેવું હોય કે ફોર્ચ્યુનર ગાડી કોઈ લઈને આવે તો એને જોવે સત્સંગમાં આવ્યા છે. ક્યાં આત્મા જોઈએ છે? એટલે વસ્તુ સમજવી પડે. સૌથી પહેલાં મારે જાત સાથે ક્લિયર થવું પડે. મારી જાતને પૂછવું પડે ખરેખર મોક્ષે જવું છે? ખરી બધું. શેના માટે જવું છે ભાઈ? અહીંયા કઈ પ્રોબ્લેમ છે? અહીંયા મજા નથી આવતી? બરાબર. તો મજામાં થોડા ઘણી તકલીફ પડે છે. આ જેલ છે એવું લાગે નહીં. સિમંદર સ્વામી જેલમાં છે હજુ. એ ઠેઠ ત્યાં સુધીનું વિજન જવું જોઈએ. ભલે કેવલ થઈ ગયું તો શું થઈ ગયું? આ 4 કર્મ તો બાકી જ છે ને. બરાબર. વેદનીય નામ ગોત્ર ને આયુષ્ય વેદનીય તો કર્મ બાકી જ છે ને. બાકી છે. એટલે ઠેઠ સૌદમાં ગુણ સુધી, સૌદમાં ગુણસ્થાન સુધી જેલ જ છે ને. સિદ્ધ ક્ષેત્ર સિવાયનો ભાગ તો જેલ જ છે, ભલે સજા રૂપે છે.
નવો ગુનો નથી એટલે એ નિરાકુરતા છે, બીજો કોઈ તકલીફ નથી. પણ દંડ તો રહ્યો જ ને, હા રહ્યો જ ને. ભગવાન મારી સામે નથી આવ્યો દંડ. પહેલાં બજેરો પાક ખાવો પડ્યો, એ ખાધો નહોતો. પણ પહેલાં તમને વાત કરી, તમે જ મને વાત કરી હતી બરાબર કે પહેલાં સાધુને આત્મ ધ્યાન થતો હતો, એને ના થાય એના માટે ખરી રાત્રે એમને જોયા ને બોલાયા, એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે ખરી બધું ખરું. એટલે આ જે વાતો છે બહુ સમજવી પડશે. એમ કારણ કે પેલું એમ કહે કે ભાઈ એમ નર્સરી થઈ ગયું કે પ્રાઇમરી થઈ ગયું, માધ્યમિક થઈ ગયું, ઉચ્ચ માધ્યમિક, હવે પેલું પીએચડી એટલે બધું બહુ જ અભ્યાસ માર્ક્સ છે. બહુ અભ્યાસ માંગે. અને પાછો એ પણ પાછો ખાલી અહીંયા 2 કલાક પૂરતો નહીં, બહાર જઈને શું કરીએ આપણે પોતે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, અને ના થાય પછીના પ્રશ્નો આપણે હોય. અને ખરેખર પ્રોબ્લેમ છે ક્યાં પહેલા તપાસ કરવા જઈએ ને સાહેબ તો પ્રોબ્લેમ ચડે નહીં, છે જ તો નહીં. પછી હવે પ્રોબ્લેમ સોલ્વ કરવાના. હવે જેમ કે હસબન્ડ એક ખાલી સુટકલો આવે છે, હસબન્ડ અને વાઈફ ભેગા મળીને પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા. હા એટલે ભાઈ તમે બધા ભેગા મળ્યા ત્યાં તો પ્રોબ્લેમ ઊભી થઈ છે, અને હવે એટલે સોલ્વ કરવા જાઓ છો તો છૂટા પડી જાઓ, પ્રોબ્લેમ જ નથી. બરાબર છે. અહીંયા પણ એવું જ છે ને. આ છૂટા પાડી દીધા છે ને. હા તો પછી પ્રોબ્લેમ ક્યાં રહી? બાય રિલેટિવ પરથી રવિન્દ્રભાઈ, બાય રિયલ પરથી શું પ્રોબ્લેમ ક્યાં રહી? રહ્યું જ નહીં. જ્યાં પણ જોઈએ ત્યાં શું લગ્ન કરે ને 2 જણા, પણ હજી દરેકને એની રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા છે. કઈ નહીં થાય. છોકરાને લાગે કે મારા પ્રમાણે ચાલે, મમ્મી લાગે કે છોકરા મારા પ્રમાણે ચાલે, વહુ મારા પ્રમાણે ચાલે, હસબન્ડ મારા પ્રમાણે એટલે ચાલે, ક્યારે સોલ્વ થાય જ નહીં. અને એના જ પ્રશ્ન પૂછે છે ને. એટલે એ શું જાવ મને માન લો અહીંયા જેમ કે આંખમાંથી આંખમાં પ્રોબ્લેમ અહીંયા છે મને, અને અહીંયા પકડવા જાઓ, હાથમાં કેમ આવતો નથી? હોય તો આવે ને હાથમાં, નથી, પ્રોબ્લેમ અહીંયા છે દ્રષ્ટિમાં. એટલે આપણે જે દ્રષ્ટિ જ બરાબર કરી ને, ચાલો જીવી લઈએ, એમાં શું કર્યું આપણે? કોઈનો દરઅસલ પ્રોબ્લેમ પકડ્યો જ નથી આપણે. હાશું ને. અને આ સગડી થઈ ધમાલ તમારે, અને શેઠ થઈ ગયા માલામાલમાં, તો આપણે આખું વસ્તુ બતાવી દીધી ને. બહુ જબરદસ્ત બતાવ્યો, સભામાં જ બેસાડી દીધો. એ બહુ જબરદસ્ત. કેરળપુરમાં જબરદસ્ત બતાવેલો. પેલા એ આપતો પુત્ર બેઠા ને રજુતાબેન, પેલા કેરળપુરમાં પ્રોગ્રામ કર્યો હતો ને પેલો આ કેલનપુર 80-20 નો રેશિયો. એ ચાલો જીવી લઈએ 80-20, ચાલો જીવી લઈએ ટાઇટલ હતું. એટલે હાવ કશું છે નહીં. હવે હું એને માન લો કે પછી આ કલ્પનાના ઘોડા દોડતા હોય, અહીંયા તો ભાવ કર્મ ડિસ્ચાર્જમાં મૂક્યા છે. બરાબર. જેમ કૃપાદેવ તો કીધું છે કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. અને અહીંયા શું કીધું છે કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, મન વચન કાયા રવિન્દ્રના નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનામાં સમર્પણ કરું છું. તો રહ્યો શું? કશું કશું ના રહ્યું. ખાલી મતલબ ચેતન સિવાય તો બીજું કઈ રહ્યું જ નથી ને. ગજબની વસ્તુ, મતલબ આ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. એ વાક્ય ક્યાંય નથી જોવા મળતો હોય. મને નહીં, આ જે દાદાએ ચરણ વિધિ જે મૂકી છે, હા, જો આ સત્સંગથી સમજ્યા ને, એ તમારે જેમ પેલું સોનાની કિંમત છે કે માનની કિંમત છે, એવી એની કિંમત આંકે ને, તો આમ કે ને કે એ અપાદ રૂપે આ ક્ષેત્રથી જ એને મોક્ષ થઈ જાય. હા થઈ શકે. એટલે એટલો ઉલ્લાસ પરિણામ આવતો જ નથી હજી ચરણ વિધિની અંદર. બાકી આમને આમ ખાલી કશું સાધન ના હોય પાસે, આમ નામ સમજવા જઈએ ને તોય મતલબ આમ ઉલ્લાસ પરિણામ ઉભા થઈ જાય, કેવળ ઉલ્લાસ પરિણામ. એટલે એ કેવું છે, જેમ ભાવ મોક્ષ ના થાય એવો કોઈ હોતો જ નથી, કોઈ પણ કાળમાં, કોઈ પણ ક્ષેત્રમાં, ગમે ત્યાં હોય. છઠ્ઠા આરામાં થાય ને પહેલા આરામાં થાય. દ્રવ્ય મોક્ષ જે છે એ મતલબ અહીંયાથી ડાયરેક્ટ નથી, પણ એ પણ એટલે પહેલા ભાવ છે ને પછી દ્રવ્ય, ભાવ પછી દ્રવ્ય છે. હવે એ પણ અપવાદમાં થાય છે, અપવાદ રૂપે અહીંયાથી પણ થઈ શકે છે. એવું મતલબ મોક્ષના પેલા કે જન્મમાં ગાવે ને કે ભાઈ જંબુ સ્વામી તાળો મારી દીધો ને મરદેવી માતા તાળો ખોલ્યો, એ તો એક ભક્તિ છે, કોઈ તાળો થોડી હોય આમાં કોઈ. મતલબ અહીંયા જેને માન લો અહીંયા મોક્ષ વર્તવા માંડે, અહીંયા જ મોક્ષ વર્તતું હોય શરીર સાથે, તો પછી એને વિકલ્પ ના થાય કે મારે મોક્ષે જવું. ના વિકલ્પ, જ્યાં સુધી વિકલ્પ છે કે મારે મોક્ષે જવું છે, આ તમે વિકલ્પ ના થાય એને તો દાદા કહે કે મોક્ષ પરિણામ છે. જો આ ગ્રામેટિકલ મોક્ષ પરિણામ છે. હા, એટલે મોક્ષ પાસે મારે નથી જવાનું, મોક્ષ મારી પાસે આવશે. આટલી ખુમારી તમને આપી, જેને આવો પુરુષ તમને મળ્યો છે, 100% ખુમારી સાથે જોઈએ આપણે. 100%. તમે સિટીમાં કોઈ બેન ને વાત કરેલી હોય, યંગ હતા બેન, બરાબર. એટલે કે મોક્ષ મોન છે ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. એટલે મને પ્રોબ્લેમ છે, એટલે કોક ને કોક પ્રકારનું જ્ઞાન જ છે ને મારું. બરાબર. કોક ને કોક પ્રકારનું, ભલે માનો દુનિયામાં એને વખાણ કેટલું થતું પણ જ્ઞાન જ છે ને. આજે ભય લાગે છે તો એક પ્રકારનું જ્ઞાન છે, બરાબર છે. ને નિર્ભય છે તો એ પણ એક પ્રકારનું જ્ઞાન છે. પણ એ બંને જ્ઞાન છે તો વિકલ્પ જ ને. વિકલ્પ જ છે. એટલે કે મોક્ષ મારે પાસે મારે હવે બધાને એવું બતાવ્યું છે કે મોક્ષ પાસે જાઓ. ના, એ તો પરિણામ છે. બરાબર છે.
તે મોક્ષ મારી પાસે આવે એટલે મારા પરિણામ બરાબર જે છે બરાબર છે. મારી દ્રષ્ટિ બરાબર કરી દો એટલે મોક્ષ મારી પાસે આવશે. મારે મોક્ષ પાસે નથી નહીં જવાનું. જવું પડે. મોક્ષ સ્વરૂપ જ છે ને. મારે મહાવિદ્ય ક્ષેત્ર નથી જવાનું. મહાવિદ્ય ક્ષેત્ર મારી પાસે આવશે. બરાબર છે. આ 5 આજ્ઞાપૂર્વકના તમારો વ્યવહાર થાય એટલે મહાવિદ્ય ક્ષેત્ર પહેલા અહીં બનશે હા અને પછી એક ક્ષેત્ર પેલું ખેંચશે. સાચી વાત છે, એકદમ 100%. એટલે સાયન્સ છે, કેમ કે આપણે એને સાયન્સ કહીએ છીએ અક્રમને. અક્રમ વિજ્ઞાન આમે વિતરાગ વિજ્ઞાન જ છે. હવે ગામડામાં રહેતા હતા તમે, ગઢ સીડામાં રહેતા હતા, તે અમેરિકા કેવી રીતે પહોંચી ગયા? એક ક્ષેત્ર ખેંચે છે. ખેંચે જ છે ને. એ ઋણાનું બંધ છે. બરાબર છે, વાતો નહીં. ખેંચે જ છે ને સાહેબ. ઠેઠ પારસનાથ ભગવાનનો ઘોડો ઠેઠ પેલા એરાવત ક્ષેત્રમાં જતો રહ્યો કે ત્યાં એમને પેલા ઋણાનું બંધ જે હતો ને ઠેઠ ત્યાં પહોંચી ગયો. એટલે જોવા જેવી વસ્તુ છે. ખરી બધી છે. થાળી આવી નથી મને લાગે છે. હા હા બસ. જય સચિદાનંદ.